નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 25 સમર્પણ, વિષય ગુજરાતી, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેનો છે. આ પાઠને ઉમેરવાનું તાત્પર્ય એ છે સરકારનું કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાથી થોડાક રૂબરૂ થઈએ. તો પાઠ નંબર 25ની સંપૂર્ણ સમજૂતી સ્વાધ્યાય સાથે આપણે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે. શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ છે. વિશેષતા એ છે કે ત્રિવેણીમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રણેય પ્રવાહો સાથે હોવા છતાં સ્પષ્ટ રૂપે અલગ તરી આવે છે, પરંતુ અહીં અદ્વૈત ભાવથી અનન્ય આશ્રિત રહી એકબીજા સાથે એવો અનન્ય થયા છે કે ત્રણેય અભિન્ન રીતે સાથે વહે છે. તેમ છતાં 7થી 12 અધ્યાયોમાં વિશિષ્ટ ભક્તિયોગને વિગતવાર સમજાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં નિરૂપિત ભક્તિ વિશેષ છે, કારણ કે અહીં આપણું કર્મ એ જ ભક્તિના રૂપમાં પ્રગટ થાય છે. આ ગ્રંથ આપણે જોઈએ તો ભક્તિયોગ કોઈપણ સ્થાને, કોઈપણ સમયે માનવ માત્રને ઉપકારક અને માર્ગદર્શક બની રહે છે. ગીતામાં વર્ણિત ભક્તિયોગ સમજતા પહેલાં ભક્ત અને ભક્તિ શબ્દોનો પરિભાષિક સમજવાની આવશ્યકતા છે. સકલ બ્રહ્માંડના જડ ચેતનમાં વ્યાપક પરમ તત્વની સર્વ વ્યાપકતાને સંબંધમાં જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત આસક્તિ છોડીને પ્રભુ માટે કાર્ય કરે છે તે ભક્ત છે. ગરુડ પુરાણમાં ભક્તિ સંદર્ભમાં દર્શાવેલું છે કે ભજ ઇતિશવય ધાતુઃ સેવાય પરિકીર્તિત. એટલે અર્થાત આનો અર્થ છે કે જેનો અર્થ છે સેવા. ભક્તિ શબ્દનો જે પૂજાપાઠ એવો મર્યાદિત અર્થ કરીએ છીએ તેના કરતાં સેવા અર્થ વિશાળ અને મુક્ત છે. આ અર્થમાં સમર્પણ ભાવની થયેલી લોકહિતની કોઈપણ પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવે છે. સમજણપૂર્વકના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક સમર્પણના ભાવથી કરવામાં આવે તો તે ભક્તિની પરિભાષા આવી શકે છે. આ વાતને ભગવદ્ ગીતા આ રીતે સમજાવે છે. યેતુ સર્વાણી કર્માણી મયી સનસ્ય મત્પરા અનન્યનેવ યોગેન માં ધ્યાનઃ ઉપાસતે. એટલે મારામાં પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. આ શ્લોકનું તાત્પર્ય એ જ છે કે આપણે તમામ કાર્યો ભગવાન સાક્ષી છે તે ભાવથી કરવા જોઈએ. આપણું કાર્ય પરમપિતા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે એવો દ્રઢ નિશ્ચય રાખી કાર્ય કરીએ એટલે એ કાર્ય સહજ રીતે પવિત્ર ભાવથી જ થશે. જેમ કે રસોડામાં રસોઈ તૈયાર થાય ત્યાંથી સીધી આપણી થાળીમાં આવે તો તે માત્ર ભોજન કહેવાય, પરંતુ પ્રભુને અર્પણ કરવાથી તે પ્રસાદ બની જાય છે. આપણે રોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે, પ્રભુને માટે જ છે એવી નિષ્ઠાથી તૈયાર કરીશું તો તે રસોઈ સહજ રીતે પવિત્રતાથી અને સદભાવથી પૃષ્ટ થશે. આ કર્મમાં શારીરિક પરિશ્રમ સાથે માનસિક સમર્પણનું જોડાણ જ ભક્તિ છે. કંઈ પણ વસ્તુ અર્પણ કરવાની વાત હોય એટલે તરત જ શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકનું સ્મરણ આવે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહ ભક્તિપ્રહમસ્નામિ પ્રયતામત. અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે તે શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્ત પ્રેમપૂર્વક અર્પેલા એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. આપણે જ્યારે આ શ્લોક વાંચીએ છીએ ત્યારે આપણને એક વાત સમજાવવી જોઈએ કે પરમાત્મા તો બ્રહ્માંડમાં સૌથી મહાન છે. તેને પણ ભાવથી નાની વસ્તુ આપીએ તો તે પણ નોંધ લે છે અને પ્રસન્ન થાય છે. તો આપણા મિત્રોના જન્મદિવસમાં, લગ્નમાં કે અન્ય કોઈ પ્રસંગમાં કેટલા બાળકો નાની ભેટ આપવાની લઘુતા અનુભવતા હોય છે. મા બાપને મોટી અને મોંઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે કે બધા આવું આપે છે તો મારી ભેટ તુચ્છ ગણાશે. ત્યારે આપનાર અને લેનાર જો આ વાતની જ્ઞાત હશે કે કોઈ પણ ચીજ ચિત્તના પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે ઉત્તમ બની જાય છે, અજોડ બની જાય છે, તો તે બંને એક આપતા અને બીજા સ્વીકારતા આનંદ અનુભવે છે. આપણા આદાન પ્રદાન કાર્યોમાં, દૈનિક વ્યવહારમાં, કર્તવ્ય કાર્યોમાં સદભાવ હોવો જોઈએ. આ સદભાવ તરત જ દ્રઢ નથી
થતો, પરંતુ તેનો સ્વભાવ અભ્યાસ કરવો પડે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અભ્યાસની અનિવાર્યતા દર્શાવતા આમ કહે છે: અથઃ ચિંતન સમાધાતુ ન શક્નોતિ મહી સ્થિરઃ અભ્યાસ યોગ્ય તતો માચ્છિછાયુધનઃ. એટલે મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હો તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. મનને પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી વાત કરી, પરંતુ મન અતિ વેગવાન અશ્વ જેવું છે. તેને કાબૂમાં કરવું કઠિન છે, પણ અસંભવ નથી. અર્જુન સ્વયં કહે છે કે ચંચલઃ હિ મનઃ કૃષ્ણ. મન ખૂબ જ ચંચલ છે. જે વિદ્યાર્થીને પક્ષીની આંખ વિના બીજું કંઈ ન દેખાયું એવા એકાગ્ર ચિત્તવાળા છાત્ર કહે કે મન ચંચલ છે, તો એનો ઉપાય આપણે તો સમજવો જ જોઈએ. એનું સમાધાન અભ્યાસથી થાય છે. અભ્યાસ એટલે ચિત્તસ્ય સર્વત્ર પુનઃ પુનઃ સ્થાપત્ય અભ્યાસ. ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડી એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું. આમ એક જ બાબતમાં સતત અભ્યાસથી એકાગ્રતા વધે છે. આજનો ભણેલ પાઠ એકવારમાં સારી રીતે સમજાઈને તૈયાર ન થાય, પરંતુ તેને વારંવાર વાંચન અને સમજવામાં આવે તો સમગ્રતાથી તેનો અભ્યાસ થાય છે. તો તે દ્રઢ બને છે અને પરીક્ષામાં તે ધાર્યું પરિણામ આપે છે. આ છે અભ્યાસનું મહત્ત્વ. કોઈપણ કાર્યસિદ્ધમાં અભ્યાસ ખૂબ જ જરૂરી છે. બીજું એક ઉદાહરણથી આ જ વાતને આપણે દ્રઢ કરીએ. કોઈ એક વૈજ્ઞાનિક કોઈ સંશોધનનું કામ ચાલુ કરે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે, પરંતુ તેની સતત પ્રવૃત્તિ, ચિંતન, મન તેને એ કાર્યની નવી ઓળખ આપે છે. એ ઓળખ અભ્યાસનું પરિણામ છે. છાત્રો ભણીને કોઈ નોકરી કે વ્યવસાયમાં જોડાય અને તેને સ્વીકારે ત્યારે પ્રારંભમાં જ તે માત્ર અર્થ ઉપાર્જનના હેતુથી પોતાની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે છે એવું માને છે. પરંતુ વારંવાર એક મનથી એ કાર્ય કરતાં કરતાં તેનું એ કાર્ય માત્ર સામાન્ય કાર્ય ન રહેતા એની એ ઓળખ બની જાય છે. એ કાર્ય એના જીવનના પર્યાય બની જાય છે. એ વારંવાર પ્રયત્નથી થાય છે. નાના નાના ખાડાઓ 50 જગ્યાએ ખોદીએ તો પણ પાણી ન નીકળે શકે, પરંતુ એક જ જગ્યાએ સતત ખોદવાથી કૂવો બને, કૂવામાંથી પાણી નીકળે. હિમાલયમાંથી નીકળતી નાની જલધારા એક રસ્તો સતત દોડતી રહે ત્યારે તે ઘસમસતી ગંગા નદી બની જાય છે. જો અભ્યાસ કઠિન લાગે તો એક બીજો રસ્તો પણ ભગવદ્ ગીતામાં કહ્યો છે: અથો તદસ્ય શક્તિસિંહ કુતઃ મધો ગમાશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કરુ યથાત્વમ. જો મારી પ્રાપ્તિ રૂપે યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હો તો મન, બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળને ત્યાગ કર. આ શ્લોકમાં મારાથી જોડાયેલો, સ્વાધીન ચિત્તવાળો આ બે પદ એકબીજાના પૂરક હોવા છતાં વિરોધાભાસી લાગે છે. પરંતુ એ સમજીએ તો આપણા જીવન પ્રત્યે પ્રવૃત્તિમાં આત્મબળ મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કાર્યોનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે. કાર્ય મોટું, પડકારો મોટા અને આપણે તેની સામે પોતાને નબળા, અશક્ત માનવા લાગીએ છીએ. પરંતુ હાથીના કદ જેવડું કદ અંકુશનું નથી હોતું, અંધારા જેવડો દીવો નથી હોતો, તાળા જેવડી ચાવી નથી હોતી, તેમ છતાં તે સફળ થાય છે. ભગવાન આપણી સાથે છે, આપણે એકલા નથી એ સ્મરણ રાખવું. ભગવાન સાથે છે તો તે કરી દેશે એવું પણ નથી માનવાનું. આપણે સ્વાધીન ચિત્તવાળા સ્વતંત્ર છીએ એમ માનીને આપણે પુરુષાર્થ કરીશું તો ભગવાન સહાય કરશે. આપણું કાર્ય આપણે જ કરવાનું છે. એને પૂરું સમગ્રતાથી કરવાથી જો આપ કરીશું તો ભગવાન ચોક્કસ સહાય કરશે. પરિણામે જો આ રીતે પ્રત્યક્ષ કાર્ય કરીએ તો કાર્ય પૂર્ણ થતાં કાર્યોનો થાક લાગતો નથી, પરંતુ સમર્પણની ભાવનાનું કાર્યોનો સંતોષ થાય છે. આપણે હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આ રીતે કાર્ય કરનાર વ્યક્તિ પરમાત્માનું વધારે સાનિધ્ય પ્રાપ્ત થાય છે, જે આપણે ભક્તના વિશેષણોથી જાણી શકીએ છીએ. નિરંતર સંતુષ્ટ છે. યોગી વહી મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે. મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે. એ મારામાં અર્પણ મંદ બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. અર્થાત જે નિંદા સ્તુતિને સમાન સમજનાર છે, મનનશીલ છે અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. આ શ્લોકમાં સંતુષ્ટ પદ કહે છે કે આપણા ક્ષેત્રમાં આપણે ખૂબ જ કાર્ય કરવું
પરંતુ કોઈ લાલસા રાખી કાર્ય ન કરવું. જે પ્રાપ્ત છે તે પ્રાપ્ત છે, સહજ મળે તેમાં સંતોષ રાખવાની તણાવ, હતાશા જેવી નબળી માનસિકતાઓમાંથી બચી શકાય છે. સંતોષ નહીં હોય તો ઇન્દ્રનું સિંહાસન પણ ઓછું પડે છે. વધારે અસંતોષને કારણે આપણી પાસે જે છે તેનો આનંદ પણ નહીં મળે. શ્લોકમાં એક પદ છે, દ્રઢ નિર્ણયવાળો. આપણે રાત્રે ઊંઘતા પહેલાં વિચારીએ કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્યાયામ, યોગ, અભ્યાસ, પૂજાપાઠ કરીશું. આવો નિર્ણય કરીએ, પરંતુ સવારે મોબાઈલમાં એલાર્મ વાગે એટલે બંધ કરીએ, ફરી ઊંઘી જઈએ એવું બને. પરંતુ આપણો નિશ્ચય દૃઢ હોય તો તે પાછા ઊંઘવા નહીં દે. આપણે સ્વયં એવી છૂટ નહીં આપીએ કે દ્રઢ નિશ્ચય બની રહીશું તો આપણે ધાર્યું પરિણામ લાવી શકીશું. છાત્ર જીવનમાં દ્રઢ નિશ્ચયનું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારબાદ આ પદમાં પણ છાત્ર માટે ખૂબ જ સમજાવવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે. ભગવદ્ ગીતામાં આ વાત અનેકવાર કહેલ છે કે નિંદા અને સ્તુતિને સમાન રીતે સ્વીકારવા. આમાં નિંદા શબ્દ એટલે કારણ કે જીવનમાં ટીકાનો સામનો કરવાની તૈયારી વધારે રાખવી પડે. જે નિંદાથી દરેક રીતે સફળ ન થઈ શકે. સોશિયલ મીડિયામાં કોઈ પણ થોડીક નકારાત્મક કોમેન્ટ આપે, લાઇક ઓછી મળે, નાનો અમથો ઠપકો આપી દે કે 2 વાક્યો કહી દે તોય ક્યારેક આપણને લાગી આવે એ સહન કરી શકતા નથી. ત્યારે ભગવદ્ ગીતા કહે છે, નિંદા સાંભળીને નિરાશ ન થવું જોઈએ. આપણે સંઘર્ષ કરીને તો અભ્યુદયને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રીતે ભગવદ્ ગીતામાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે કે આપણે પ્રત્યેક કર્મને ઈશ્વર અર્પણ ભાવથી કરીએ તો આ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણત થાય છે. આમ જીવનમાં જે કંઈ ફરજમાં આવે છે તે સર્વવ્યાપક પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવથી કરેલું કાર્ય લોકહિતનું કાર્ય બને છે. એ જ ઉત્તમ ભક્તિ છે. અદ્વૈત્ય એટલે અભિન્ન છે, સમર્પણ એટલે સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલું, અને અભ્યાસ એટલે વારંવાર પ્રવૃત્તિ કરવી, અને લઘુતા એટલે નાનપણ. બરાબર. અહીંયા ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી? તો જ્ઞાન, કર્મ અને ભક્તિનો છે. ઓકે. અભ્યાસ શબ્દનો અર્થ થાય છે વારંવાર પ્રવૃત્તિ કરવી અહીંયા. ઓકે. તો સ્વાધ્યાયના પ્રશ્ન પણ હવે તમને આવડી જશે, કારણ કે તમે જે રીતે આખા પાઠને સમજ્યા છો એ રીતે તમારી માટે હવે સ્વાધ્યાય લખવું બહુ ઇઝી થઈ જશે. તમે આ વિડીયો સાંભળ્યો તેની માટે આભાર. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ નંબર 26નું સોલ્યુશન જોઈશું.